ફેમિલી કેમ છો બધા મજામાં છો આપણા બ્લોગ જોતા એ બધા મજામાં હતા તો હાર્દિક સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો હવે અમારે સા આવી ગયો કપાવીનો વીવા તો સાન નાસ્તો આપણે કરવાનો હોય તમારે કપા અને સાન નાસ્તાની ક્યાં દેશો કપા હરખો વીણને પહેલા પછી કરજે અમારે ખેડૂત કોને ખબર હે હું ભાળે આવે એના લે ખીધા હતા બોલો હું કઈ બીજો ધંધો જ નથી તમારે આજ કરવાનું હોય જેમ તેમ વીણે દેવું નકરા રમેશ રાળા જ કરો હો ખેડૂત અમને ખીદાય છે આ ખેતર કોને ખબર અમને વીણતા વીણાઈ ગયું અમે હલવાણેલા છે ભાઈ આમ ન કરવાનું હોય આમ ન હોય હાવ આલ્યોની પણ કાંઈક હરકો વીણજો હશે દાદા હવે હરખો વીણતા હતા હું હા બસ એમ હાવ એમ હાલતા હશે વાત કરે છે આમ જો ને આ રહી જાય હાલે કોઈ દી આમાં જો 4 કપાસિયા રહી ગયા જો આમાં 4-5 કપાસિયા રહી જાય આનો વજન ક્યાં થાય અમે હલવાઈ ગયેલા થઈ હવે તો અમાર ગંગા બરાબર છે હાચું તમારું હાલો તમે આજુ પેલે ધ્યાન રાખજો હવે રાખો તે આયા નાસ્તો છે હા નાસ્તો છે ખાઓ હા દાદા ભલે ગમે એટલું રાયડું નાખે ખાવાનું છે હા ફરી આવે ઠેલા ખાઓ લીજો દાદા એક કપડી તમે હાલો નાસ્તો કરી લઈએ હા કરજો નાસ્તો કરજો આપણે સાન નાસ્તો કરી લીધો છે તો વેદી ભાઈ નાસ્તો કરે છે હાલો નાસ્તો કરવા તો આપણે જો કાપો વાળી લીધો છે હવે આપણે કપાસમાં ભેગા છીએ આપણા સાહે અમે આપણો સાહે આગળ તો આવી રીતના કંઈક કપાતો તમારે તો તમે જોઈ શકો અહીં બેન ને એ બધા કપા વીણે છે મારા બા મમ્મી નહીં વીણે અશોકભાઈ વીણે ફાઇનલી વિડીયોમાં બિના રહેતો તો આપણે વીણવા મળી કપા આવે થઈ ગયા છે 12:30 ને બપોરા કરવા આવી છે તમે જોઈ શકો કે તો બધા કેવી રીતે થઈ ગયું લઈ લાવે તો અશોકભાઈ ઝોલા આવે આજે કે કાંઈ મજા નહીં આવતી ચાલ ખેડો યાર બાયથા ને આજ કઈ મજા નહીં આવતી તવા માતા ને બધા તો થાય તો આમ બધા હેલાવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહે તો શું કહેતા ગંગાઈ જો આમ બધા જરાક એવું ખેતર રૂવા કાલે આવું તો છે આમ બેન એટલે આવે તો આમ સિદ્ધિભાઈ ઊભા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહે તો ઉપર થઈ ગયા તો તમે જોઈ શકો કે ખાવા બેસી ગયા છે છોકરા એનું શાક બનાવેલે બાદ આવું કંઈક છે આપણે જમવાનું તમે જોઈ શકો આ વાલનું ને દાણાનું શાક છે સાઈઝ છે રોટલી ચંભારો એ તો આપણે હોય જ તે કાંઈ અશોકભાઈ તો આમ શરૂ કરી દીધું મોટા વાત હાલો બધા જમવા હાલો ફાઇનલી બધા બહુ ભૂખા છેલ્લા છે એવું લાગે છે ઝપટ જ બોલાવા માંડ્યા તો આવતા હોય અરે જવો ઊભો તો અહીંયા જોવા જયદીપ મામાની ફેમિલી છે એ પણ જમવા મળ્યા છે એનું શાક બનાવેલા મામા કેમ એટલા ભાણા તમારી ઘરેલી શાક આવ્યું છે વાલિયાનું તો અમારે ઘરેલું તમારે ઘરેલું કયું હોય વાલિયાનું છે અમારી ઘરે તો ગંગાઈ મરચા તળેલા બતાવો ખરા હા એ આખા તળ્યા તમે તો વાહ મીઠું ભરીને તો એ બધા જમવા બેસી જશે આવું કંઈ કટરાણ હતો એટલો કપો વીણ્યો હતી થોડોક એવો તો હવે જમવા આપણે પણ બેસી દઈએ તો આ તમારે નદી આવી નદી જુઓ ત્યાં પાણી આવ્યા પાણી આવ્યું શું આવ્યું કેનાલ આવ્યા હતા અહીંયા તો આ લોકો ખાવા દાવાનું બાકી છે તો ફાઇનલી આપણે પણ જમી દઈએ પછી પાછા આપણે કપાવી એવા થઈ તો આપણે વીણવો મીડ્યા છે ને આપણે થોડાક વાં રહી ગયા થોડું કામ હતું એટલે પર્સનલી તો જોવા જયદીપભાઈને બધા વીણવો મીડ્યા છે તો બહુ બધા કેમ વીણે બા કપા વીણવાની એને ઘરનો ઈકો છે એટલે કઈ જરીએ છે તો હોય નહીં કપા વીણવાની
અમારે કાળજી હોય જ કપા વીણવાની. તો હાલો મારા કલેજ આવે વીણવા મળીએ, હમણાં નહીં આવવા વેણ. 3:30 થઈ ગયા છે ને અમારે ચા પાણી આવી ગયા છે, તો બધા લોકો ચા પાણી પીવા ભેગા થઈ ગયા છે, તો તમે જોઈ શકો. અહીં તો આવી રીતના કંઈક ધાણા છે, અહીં લહણ છે, લહણના માલિક આલા આવે તો આમ આ ખેડૂત એવા હે ને તને આવે ને રાડું પાડે. બોલો ગાડીઓ હરકી બાંધી હવે પોસકા હું બાંધજો કઈક 50 કિલોની ભારી થવી દે લુગડા યાદી કાઢવા. બસ એટલું તો આવું તમારે લપાયા હોય હવાથી. 30 લુગડા જોઈ બપોર થઈ મારે ક્યાંથી કાઢવા? બસ બીજા તાલે કાઢવાનું ન હોય, કોક ને ઓલે લઈ આવવાના હોય. કોની ત્યાં લઈ આવવાની? લુગડા લુગડા તાલે નીકળે નહીં. તમને શું તમારી ખબર હવે હોય? ધંધા કરવા કાઢવાની ક્યાં તોડી નાખો છો બધા લુગડા તમે? હા બીજો ધંધો જ નથી કરતા. આવો વાલા નાન્ય નાન્ય સોડિયો નો હોય, ઓલા સણિયા પહેરેલા એવા લુગડા લઈને આવે. હા પ્લાસ્ટિકની સુપરની થેલીઓ ના હોય તો બીજા શેના હોય? પછી કઈક માપ હોય કે નહીં લુગડાનું? હા કા તમારે વાતું કરવી છે, કરવું છે જરા જરા પોસકા મૂકી દીધા લાગે છે લ્યો. આમાં પોસકા જ આવે, નાના છોકરાના આમાં દીકરીઓ કરેલી છે પોસકા. આવડા છોકરા તો મળતા ફાઇનલી વિડીયો બના દેતો. 1:30 થઈ ગયા છે ને હવે એમ ભાગ્યા, કેમ કે આ તમારા બોલેરામાં કપા ભરવાનો છે એવું બધું છે. તો જોવો તમે બધા જોઈ શકો કે લો ભાઈ ભાગ્યા છે બધા. હજી દી તો આજ ઘણો છે, તો અહીંયા તક છે 1:30 ચા છે. તો વિરાસબેન હેલા થાય, આમ ગંગાબેન ને બધા બેન ને બધા હેલા આવે. તો વિડીયોમાં બિના રહેતો. એટલે આપણે ગાંહાડીમાં કપા નાખવાનો છે. તો જો આનંદભાઈ ને અશોક ને બધા હેઠે પૂગી ગયા છે. આવી રીતના ગાંહડી છે, તો નાદીને આપણે આગળ ગાંહડીમાં કપા નાખવાનો હોય. તો વિડીયો બના દે. તો તમે જોઈ શકો કે બધા જો તુરના ખેતરમાં હલાવે એટલે ધેડુલા રોજની ઘોડે. તો જો વિલાસબેન છે, સ્મિતાબેન ની બધા હલાવે છે ફેમિલી આખી. તો દીદી તો છે આજ વહેલા છૂટા થઈ ગયા. જો વિલાસબેન દાંત કરતા કરતા આપડા અસ્મિતાબેન આલા થાય. હા યાર મકાદમે વેલે રજા આપ દીધી. કપાન બોલેરો ભરવા નતા ને તી નકર દિયાતમાં ઉધી બળ કરાવે કપાન સાહમાં. અમારા મમ્મી એલાવે, ગંગા એલાવે. જય માતાજી. હેલો ટાઈટ ગડી ગઈ આવે કે ટાઈટ બહુ ઠંડી વાય છે. હેલો જો બધા જાય છે, તો તમે જોઈ શકો આવી રીતના કઈ કઈ ધાણા છે. મારા મામાનો ભાગ છે આ ધાણામાં. તો ફાઇનલી તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આપણા અવારનવાર વિડીયો જોવા મળે. બાય બાય.